મન અને મૂર્તિ. મંદિર નિર્માણ એ માનવનો મજાકદાર સંસ્કાર છે. માનવીય શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થાનું પ્રતીક છે મંદિર. આર્ય સંસ્કૃતિ અને ભારતીય વસુંધરા મંદિરોથી ભરી છે. હવે મંદિરમાંથી મૂર્તિ પ્રતિના વિચારમાં થોડી આગેકૂચ કરીએ. પરમાત્મા જિનેશ્વર દેવાધિદેવની પ્રતિમાજીના બે આકારો હોય છે. એક આકારને પદ્માસન મુદ્રા કહેવાય છે અને બીજા આકારને જીન મુદ્રા, કૌશક મુદ્રા કહેવાય છે. તીર્થંકર પરમાત્માએ જ્યારે નિર્વાણ પામે છે ત્યારે એ બે મુદ્રાઓમાંથી કોઈ પણ એક મુદ્રામાં જ નિર્વાણ પદ પામે છે. માટે તેમની પ્રતિમાજીના આકાર પણ આ બે જ હોય છે. માનવનું મન આકારથી જલ્દી ભાવિત બને છે. આકાર દિલને આકર્ષી શકે છે. આકાર અંતરમાં શુભાશુભ ભાવોમાં કારણ બને છે. શુભ આકાર અંતરમાં શુભ ભાવોને જગાડે છે. અશુભ આકાર અંતરમાં અશુભ ભાવોને જગાડે છે. આકાર પ્રત્યેના આકર્ષણના પ્રભાવે માનવ ઘરમાં શોકેસ સજાવે છે. જાત જાતના વાઘ સિંહના પૂતળા એમાં ગોઠવે છે. ઢીંગલા ઢીંગલીઓને પધરાવે છે. દિવાળો પર રંગબેરંગી કેલેન્ડરો ટીંગાડે છે અને વોલ પિક્ચરો ચોંટાડે છે. આજે જાહેર ખબરોનો બજાર પણ આકાર અને આકૃતિઓથી ધમધમી રહ્યો છે. ઘણી કંપનીઓ હેન્ડસમ ગણાતા યુવક યુવતીઓની આકૃતિઓ નીચે પોતાની જાહેર ખબરો પેપરોમાં આપીને મેદાન મારી ચૂકી છે. પગથી માથા સુધીનો આખોને આખો માણસ સંપૂર્ણ રીતે આકારથી પ્રભાવિત છે. પગમાં પહેરેલા બૂટથી માંડીને માથાના તેલ સુધીની તમામ પસંદગી માણસ માલ નહીં પણ બારદાન કરના પોઝ જોઈને કરે છે. માણસો શૂટ, બૂટ, ટેલકમ, નેઇલ પોલિશ, સાબુ, પાવડર, વાસણ, ફર્નિચર આદિ પદાર્થોની પસંદગી તેના અવનવા આકારો, આકૃતિઓ, ડિઝાઇનો જોઈને જ કરે છે. ઘરમાં પધરાવેલા ટીવી, વિડીયો સેટ એ આકારના આકર્ષણનું જ એક ઉઘાડું દ્રષ્ટાંત છે. બાલ્ય વય જ્યારે માણસ બાલ મંદિરે દાખલ થાય છે ત્યારે પણ મૂલાક્ષરનું જ્ઞાન કરવા માટે તેને ક, ખ, ગ વગેરે અક્ષરોની સાથોસાથ કલમ, ખડીયો, ગણપતિ, આજની બુકમાં ગધેડો વગેરે આકૃતિઓ બતાડવામાં આવે છે. માનવને અક્ષર જ્ઞાન કરાવવા માટે આકાર ઉપકારક બને છે. નાના બાળકોને ખુશખુશાલ રાખવાનું કાર્ય મહુવાના રમકડાં આજે પણ સંભાળી રહ્યા છે. આકાર ઉપર આજના સાયન્ટિસ્ટોએ જબ્બર સંશોધનો કરી અનેક વાતો જાહેર કરી છે. પિરામિડમાં પડેલા મડદા સડતા ન હતા, શાકભાજી બગડતા ન હતા. તેમાં કારણ માત્ર પિરામિડનો આકાર જ હતો. આવા સંશોધનો બાદ પિરામિડ આકારની હોસ્પિટલો બની, જેમાં દર્દીઓના દર્દ ગાયબ થઈ ગયા. ફળો સાચવી રાખવા માટે પિરામિડ આકારના વાસણો બન્યા અને ચાને લાંબા સમય સુધી ગરમ રાખી શકે તેવા પિરામિડ આકારની કીટલીઓ બની, જે આજે તો ઘરમાં વપરાય છે. આટલી વિગતો જાણ્યા બાદ આકાર, અંતર અને આત્માના ઘનિષ્ઠ સંબંધોની વાતો જો હવે તમારા હૃદયમાં બરાબર જચી ગઈ હોય તો મૂર્તિ તો પથ્થર છે, એ શું કરી શકે? આવા નઠારા વેણ તમે ક્યારે બોલશો નહીં. પરમાત્મા જિનેશ્વર દેવાધિદેવની પ્રતિમાનું આકાર એ સમગ્ર વિશ્વનો સૌથી શ્રેષ્ઠ, શુભ અને શુદ્ધ આકાર છે. ઇંગ્લિશના માધ્યમ વડે સિમેટ્રિકલ, ઇફેક્ટિવ અને એટ્રેક્ટિવ એવા શબ્દોનો પ્રયોગ આપણે ચિહ્નભીમ માટે જરૂર કરી શકીએ. પ્રભુનો આત્મા વિશ્વમાં સૌથી ચડિયાતો છે, માટે જ આપણે તેઓશ્રીને પરમાત્મા કહીને સંબોધીએ છીએ. તે જ રીતે પ્રભુનું જીવન, પ્રભુના ગુણો, પ્રભુના અતિશયો, પ્રભુનો મહિમા, પ્રભુનું નામ અને અંતે પ્રભુની પ્રતિમાનો આકાર બધું જ સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી છે, જેની તોડે કે હોડે કોઈ આવી શકે તેમ નથી. તમે પરમાત્મા જિનેશ્વર દેવની પ્રતિમા પર નિરાંતે નજર ફેરવજો. આડાઅવળા ભમતા ડોલાને જરા સ્થિર કરીને અનિમેષ નયને પ્રભુની સામે જોજો. તમારું અંતર જરૂર પોકારી ઉઠશે કે અદ્ભુત, અતિ અદ્ભુત, આશ્ચર્ય, અપૂર્વ, અલૌકિક અને ઓલી સ્તુતિ તમારા મુખમાંથી એકદમ કૂદી પડશે. દાદા તારી મુખમુદ્રાને અમિટ નિજરે નિહાળી રહ્યો, તારા નયનોમાંથી જડતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો. ક્ષણભર આ સંસારની માયા તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો. કવિ સમ્રાટ સિદ્ધસેન સુરીશ્વરજીના આ શબ્દો છે કે ઓ પ્રભુ, કમાલ, કમાલ, ગજબ કમાલ. આપના અંતરમાં તો ક્યાંય કામ, ક્રોધ, વિલાસનું નામ નિશાન નથી, પણ આપણી પ્રતિમામાં પણ ક્યાંય એવા ચિહ્નો નથી. આપણા હાથમાં ક્યાંય ત્રિશૂલ નથી, ધનુષ્ય નથી અને ચક્ર આદિ શસ્ત્રો નથી. પ્રભુ, આપના મુખ પર ક્યાંય ખડખડાટ હાસ્યનો અવાજો નથી. હાથ પગમાં ક્યાંય ડાન્સના અભિનય નથી. ગીત સંગીતના કોઈ ચાળા નથી. મારા નાક, તારા નયનના કોઈ ખૂણામાં, તારા શરીરના કોઈ અવયવમાં કે તારા મુખારવિંદની કોઈ રેખામાં ક્યાંય કામ વિકારનો લેશ પણ દેખાતો નથી. ઓ મારા વાલા, બસ હવે તો બસ. મારા જન્મોજન્મનો એકમાત્ર તું આધાર છે, શરણ છો અને ગતિ છો. આવા ઉદ્ગાર માત્ર સિદ્ધસેનના અંતરમાંથી જ ઉદ્ભવ્યા છે તેવું નથી. ભક્તિસભર હૃદય જેણે પ્રભુની પ્રતિમાનું દર્શન કર્યું છે તેમના અંતરથી આવા ઉદ્ગાર સરી પડ્યા છે. તેમાંના કેટલેક સેમ્પલ તમારી સમક્ષ મૂકીશ. તમને સમજાશે કે કેવા દિગ્ગજ પંડિતો પણ પ્રભુની પ્રતિમાનો આકાર જોવા માત્રથી કેવા પાગલ બન્યા હતા. ચાલો કેટલીક કાવ્ય પંક્તિઓને જરા યાદ કરીએ. કોટી દેવ મિલકે કરે ન શકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદા,
ऐसो अद्भुत रूप तिहारो बरसत मानु अमृत की बूंदा। उपाध्याय यशो विजयजी। अमय भरी मूर्ति रची रे उपमा न घटे होय, शांत सुदारस झेलती रे निर्खत तृप्ति न होय। अवधूत योगी आनंद घनजी। तारा नयना रे प्याला प्रेमना भर्या छे, दया रसना भर्या छे, अमी छाटना भर्या छे, तारा नयना रे प्यारा प्रेमना भर्या छे। अमृत विजय। तारी मूर्तिનું નહીં મૂળ રે, લાગે મને પ્યારી રે, તારી આખડીએ મન મોયું રે, જાઉં બલિહારી રે। ત્રણ જગતનું તત્વ લઈને નિર્મલ તું ही પાયો રે, જગ સગળો નિરખીને જોતા તારી હોડે કોઈ ના આવ્યો રે। ઉપાધ્યાય ઉદયરત્ન। મુનિ સુવ્રત મન મોયું મારું, શરણ ગ્રહ્યું મેં તમારું, પ્રાત સમય જાગું હું જ્યારે સ્મરણ કરું છું તમારું। હો ઝીણજી તુજ મૂર્તિ મનોહરની, ભવસાગર જળ તળની હો ઝીણજી। ઉપાધ્યાય ઉદયરત્ન। अखिया हरखन लागी हमारी, अखिया हरखन लागी, दर्शन देखत पास जिनेंदो, भाग्य दशा अब जागी। ज्ञान विमसुरी। मोहन गाड़ीओ मूर्ति तारी, निरखे हरके रे हीड़ू मारू, धन्य दिवस मुझ धन्य गणी, जब प्रभु देख्यू रे वदन तमारू। देखियो माई अजब रूप जिनजी को, उनके आगे और सबू को रूप लागे मोहे फीको। लोचन करुणा अमृत कचोड़े, मुख सोहे अति नीको, कवि जस विजय कहे यो साहेब, नेमजी त्रिभुवन टेको। ઉપાધ્યાય યશો વિજયજી। કવિરાજોના અંતરનો ઉદ્ગારો આપણા અંતરને પણ ઉલ્લાસિત કરી મૂકે તેવા છે। આવા ઉદ્ગારનો ઉદ્ભવ થવામાં જૈન પ્રતિમાજી કારણ છે। પ્રભુની પ્રતિમાનો આકાર માત્ર કેટલું કામ કરી શકે છે એ અંગેની એક નાનકડી કથા પ્રસિદ્ધ છે। એક ધર્મી પિતાએ પોતાના યુવાન પુત્રને રોજ સવારે જૈન પ્રતિમાજીના દર્શન કરવા કાજે ભારે પ્રેરણા કરી, પણ રિઝલ્ટ ન આવ્યું। તે ઉન્માદી સ્વચ્છંદી યુવાન ન માન્યું, એણે યુવતીનો કેફ ચડ્યો હતો। ધરમ ભરમ બધું હંબક સમજતો હતો। પથ્થરના પુતળા જોવાથી તે વળી કલ્યાણ થતા હશે એવા બેફામ જવાબો તે બાપને પરખાવી દેતો। દીકરાની દુર્ગતિ ન થઈ જાય તેની ચિંતામાં વ્યસ્ત રહેતા બાપે એક દિવસ ઉપાય શોધી કાઢ્યો અને દીકરાને પ્રભુનો આકાર રોજ નજરમાં આવી જાય તેવી વ્યવસ્થા કરી। બાપે સુથારને તેડાવી પોતાના ઘરનો દરવાજો થોડો નીચે ઉતરાવી નાખ્યો। દરવાજા ઉપરના ઓતરંગમાં લાકડાની પટ્ટીમાં જિનેશ્વર દેવની પ્રતિમાના આકાર કોતરાવી દીધો। પુત્ર દિવસ દરમિયાન જેટલી વાર ઘરમાં પ્રવેશ કરે તેટલી વાર તે માથું નમાવા જાય ત્યારે દરવાજે કોતરેલ પેલી પ્રતિમા અનિચ્છાએ પણ જોવાઈ જાય। આ રીતે વારંવાર જૈન પ્રતિમાજીનો આકાર તેના હૃદય પર અંકિત થવા લાગ્યો। ધીરે ધીરે સબકોન્શિયસમાં એ આકારે પાકી જમાવટ કરી લીધી। વર્ષો બાદ એક કાળી પલ આવી અને પુત્રના પ્રાણ નીકળી ગયા। મળીને તે પુત્ર સ્વયંભૂ રમણ સમુદ્રમાં માછલા તરીકે ઉત્પન્ન થયો। વિરાટ જળરાશિમાં આ મત્સ્યબાલ રમવા લાગ્યો। એકવાર ફરતા ફરતા આ મત્સ્ય બાલની નજરમાં એક એવું માછલું નજરે ચડ્યું કે તેના શરીરની આકૃતિ બરાબર જૈન મૂર્તિ જેવી જ હતી। ગત ભવમાં જોયેલા આકારનો સંસ્કાર સબકોન્શિયસમાંથી જાગ્રત થવા લાગ્યો અને થોડી જ ક્ષણોમાં તે મત્સ્યબાલને જાગૃત સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું। પૂર્વ ભવ સાંભળ્યો, જૈન મૂર્તિ માટે પિતાએ કરેલી પ્રેરણા યાદ આવી, જૈન દર્શનની કરેલી ઉપેક્ષા સાંભળી આવી, ત્યારે તે મત્સ્યબાલ રડી પડ્યો, ઘોર પશ્ચાતાપ કરવા લાગ્યો। હવે સાક્ષાત જૈન મૂર્તિના દર્શન તો પામી શકે તેમ નથી, પણ મનમાં યાદ રહી ગયેલા જૈન મૂર્તિના આકારને યાદ કરીને વારંવાર પ્રભુની માનસિક રીતે પૂજા સેવા અને વંદનાદિ કરવા લાગ્યો। યથાશક્તિ વ્રત પચકાણ કરવા લાગ્યો। અંતે સમાધિ સાથે સ્વર્ગવાસ પામીને દેવલોકમાં દેવ થયો, સદગતિ સાધી ગયો અને મોક્ષનું બુકિંગ કરી ચૂક્યું। વિચાર કરે કો અનિચ્છાએ કરેલા જૈન ભીમના દર્શન પણ જાતિ સ્મરણ જ્ઞાન અપાવીને સદગતિમાં પહોંચાડી શકે છે। આવા શુભ, શુદ્ધ અને શ્રેષ્ઠ જૈન બિંબોના આકારની પૂજા તમને નિરંતર પ્રાપ્ત થઈ છે તેમાં જરાય પ્રમાદ ન કરશો અને ઉછળતા હૃદય જૈન બિંબોનું પૂજન, વંદન અને સ્તવન કરતા રહેજો। એ પ્રભુના પુણ્ય પ્રભાવે તમારો, મારો અને આપના સૌનો મોક્ષ અંતે નિશ્ચિત છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।